14 ડિસેમ્બરના દિવસે જ્યારે ચૈતર વસાવાએ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું તેવા જ દ્રશ્યો ફરી એક વખત ડેડિયાપાડામાં સર્જાયા છે। ચૈતર વસાવા જ્યારે આત્મસમર્પણ કરવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા તેના પહેલા તેમણે ભાષણ પણ કર્યું હતું અને ત્યારબાદ તેઓ આત્મસમર્પણ કરવા ગયા હતા ત્યારે પોલીસ સાથે તેમના સમર્થકોનું ઘર્ષણ થયું હતું। હવે આજે રેલી નીકાળવામાં આવી હતી। આ રેલીમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ ભાજપના પણ કેટલાક પૂર્વ નેતાઓ જોડાયા હતા અને તેમણે આ રેલી નીકાળીને આવેદનપત્ર આપવાનું હતું પ્રાંત કચેરીએ, પરંતુ જ્યારે આ લોકો પ્રાંત કચેરી પહોંચ્યા ત્યારે દરવાજો બંધ કરી દેવામાં આવ્યો, જેને લઈને પોલીસ સાથે જે આવેદનપત્ર પાંચવા આદિવાસી સમાજ પહોંચ્યો હતો તેમની સાથે નેતાઓ સાથે તૂતુમેમે પણ થઈ હતી અને ઘર્ષણ પર સર્જાયું હતું। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેવી રીતે રેલી નીકાળવામાં આવી, ત્યારબાદ કેટલી મોટી સંખ્યામાં આદિવાસી સમાજ તેમજ ચૈતર વસાવાના પત્ની જે વર્ષાબેન વસાવા છે તે અને રેશમા વસાવા સહિત ખેડબ્રહ્માના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરી પણ આ રેલીમાં ઉપસ્થિત હતા। તેમજ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ જે પાર્ટીનું બંધન હોય તે તોડીને આદિવાસી સમાજના નામ પર એક થઈને રેલી કરીને આવેદનપત્ર પાઠવા પહોંચ્યા હતા, પરંતુ ત્યાં દ્રશ્યો સર્જાયા। પોલીસ સાથે બોલાચાલી પણ થઈ। પોલીસે કેટલાક લોકોની અટકાયત કરવાનો પ્રયત્ન પણ કર્યો, પરંતુ ત્યારબાદ જ્યારે લોકો ધરણા પર બેસી ગયા અને લોકો ત્યાંથી ન હટ્યા ત્યારબાદ આવેદનપત્ર આપવા દેવામાં આવ્યું, પરંતુ જે અધિકારી હતા પ્રાંત અધિકારી તેઓ પણ ગ્રાઉન્ડમાં આવીને એટલે કે ત્યાં ગેટ પાસે આવીને તેમણે આવેદનપત્ર સ્વીકાર્યું હતું। ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો। આ દ્રશ્યો સવાલ એટલા માટે ઊભા કરે છે કારણ કે ક્યાંક ને ક્યાંક આવેદનપત્ર આપવું એ લોકશાહીમાં એક અધિકાર તરીકે ગણવામાં આવે છે, પરંતુ જે રીતે રોકવામાં આવ્યા લોકોને અને ત્યારબાદ જે રીતના દ્રશ્યો સર્જાય તે ક્યાંક ને ક્યાંક સવાલ ઊભા કરે છે। નેતાઓએ પણ ક્યાંક ને ક્યાંક પોલીસ તેમને રોકતી હોવાનો આરોપ લગાવ્યો હતો। પહેલા આપ આ દ્રશ્યો જુઓ કે કઈ રીતની જે પરિસ્થિતિ છે તે ત્યાં સર્જાઈ હતી। આવેદનપત્ર આપવામાં આવ્યા છે તો અમને પોલીસ અંદર જવા દેતી નથી અને આ બધા સરકારના સંયંત્ર છે। સરકાર એટલા માટે જેમ પોલીસ સરકાર કહે છે તેમ પોલીસ કરે છે। અમારી આદિવાસીનું અસ્તિત્વ શું આવી રીતના ચાલશે તો આવી રીતના નહીં ચાલે। સરકાર જાગી જાઓ અને પોલીસ બી જાગી જાઓ ભાઈ, એટલે એમ કહે છે અમારી આદિવાસીને શું, અમે આદિવાસી છે, અમે આ ભારત દેશના મૂળ માલિક છે તો અમારી પર એટલી બધી અત્યાચાર કેમ, કેવી રીતના ચાલશે? પછી અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને અમને અંદર જવા દેતા નથી પોલીસવાળા। ડેડિયાપાડામાં ફરી એક વખત 14 ડિસેમ્બરના દિવસ બાદ આજે ફરી એક વખત નેતાઓ ભેગા થયા હતા અને તેઓ આદિવાસી સમાજ માટે જે પ્રશ્નો છે, જે આદિવાસી સમાજના પ્રશ્નો છે તે લઈને પહોંચ્યા હતા। તેમજ આ નેતાઓમાં જે ચૈતર વસાવા માટે ઢોંગી શબ્દ વાપરવામાં આવ્યો છે તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક રોષ હતો। તમામ વસ્તુઓને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એકઠા થયા હતા અને તેમણે આવેદનપત્ર આપ્યું હતું અને આ આવેદનપત્ર પાઠવતા સમયે આ દ્રશ્યો સર્જાયા હતા। હાલ સમાચારમાં આટલું જ। અમે આ વિષયને સતત અપડેટ કરતા રહીએ છીએ, તો અમારી સાથે જોડાઈને અપડેટ મેળવતા રહો। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી નમસ્કાર।